હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27/4/2026। મિત્રો, અત્યારે હાલ હું નવલપુર તાલુકા હિંમતનગર સલ્ફરાજભાઈ લોઢાના ખેતરમાં આવેલો છું। મિત્રો, સલ્ફરાજભાઈએ કાલે મને એક ફોન કર્યો હતો અને બીજા ખેડૂતોના પણ અવારનવાર ફોન આવું છે કે કાકા 1.5 મહિનાના પ્લાન્ટ આપણા થઈ ગયા અને ગરમીનો પાળો 43-44 પહોંચ્યો છે, તો અમે ક્રોપ કવર લગાવી દઈએ। તો સલ્ફરાજભાઈના કાલે મેં પ્લાન્ટના ફોટા મંગાવેલા અને મેં જોયું કે ક્રોપ કવરની જરૂર મને લાગતી નથી, તેથી તમારે લગાવવા હોય તો લગાવી શકો છો। હવે મિત્રો, આ પ્લાન્ટેશન સલ્ફરાજભાઈ કઈ તારીખનું છે? તારીખ તો એકચ્યુઅલ ખબર નહીં, પણ 1 મહિનાના પ્લાન્ટ થઈ ગયા, લગભગ 1 મહિનાના પ્લાન્ટ થઈ ગયા। હવે મિત્રો, તમને બતાવું હું કે ક્રોપ કવર આપણે ક્યારે લગાવવું। હવે તમે આ જોઈ શકો છો, આ સ્ટમ્પ મજબૂત છે બિલકુલ। હવે આને 44-43 ગરમી થશે, કોઈ અસર થવાની નથી। દિવસે તમને આના પત્તા મુરઝાયેલા દેખાશે, પણ સોજ પડે એટલે સલ્ફરાજભાઈ આ પત્તા તૈયાર થઈ જતા, બરાબર। હવે આમાં તમારે 3-3.5 રૂપિયાનો ખર્ચો જે આવે ક્રોપ કવરનો, એ કરવાની મને જરૂર લાગતી નથી। હવે આજે થઈ તારીખ 27, આવતા વીકમાં હવામાન શાસ્ત્રીઓ કહી રહ્યા છે કે ભાઈ ટેમ્પરેચર થોડું ડાઉન આવશે। જો ડાઉન આવવાનું જ છે તો આ પ્લાન્ટનું કોઈ થવાનું જ નથી। એટલે આપણે એક પ્લાન્ટે ધારો કે 3.5 રૂપિયાનો ખર્ચો કરીએ તો 1000 પ્લાન્ટ હોય તો એવરેજ આપણે ગણીએ તો ખર્ચો વધી જાય। પણ તમે એડવાન્સ વાવેતર કરેલું છે તો આમાં ક્રોપ કવરની જરૂર નથી। હા, આજની તારીખમાં તમે જો પ્લાન્ટેશન કરતા હોય છોડનું તો તમારે ક્રોપ કવર ફરજિયાત લગાવવું પડે, કારણ કે નાનો કુમળો છોડ ગરમી સહન ના કરી શકે। હવે આ તમને રોમાં બતાવો, આ ટાઈપના જ બધા પ્લાન્ટ છે, તમે આ જોઈ શકો છો। એનો સ્ટમ્પે મજબૂત થઈ ગયો છે। આમાં થોડી ફંગસની અસર છે, તો મેં એમને કીધું કે મેટાલેક્સ મેન્કોજેબનું એક ડ્રિન્ચિંગ લઈ લો તમે, તો અમુક છોડો પર ફંગસ દેખાય છે એ પણ દૂર થઈ જાય। તમને ફંગસવાળો છોડ બતાવું, જુઓ તમે મિત્રો, કેમેરામેન બતાવું, જો આ વ્હાઈટ તમને લાગતું હશે, જુઓ લાગે છે ને વ્હાઈટ, આ ફંગસ છે આ છોડમાં। હવે મેટાલેક્સ મેન્કોજેબ 500 ગ્રામ એક બેરલમાં નાખીને જો તમે આના ફરતે ડ્રિન્ચિંગ કરી દો તો જે જમીનની ફૂગ હોય એ બંધ થઈ જાય, એના કારણે ધીમે ધીમે રૂટ તમારા એક્ટિવ થાય। આવું વ્હાઈટ થાય એટલે ફંગસ જ સમજવાની તમારા, એ અમુક જ છોડમાં છે, બધા છોડોમાં નથી। હવે આ વિડીયો આપણે જે તમને ઉતાર્યો, ઘણા મિત્રોના મારા પર ફોન આવું છે કે કાકા અમે ક્રોપ કવર લાવી દઈએ ને લગાવી દઈએ ને, પણ આવા ખેતીમાં જુઓ, પપૈયા વાવવા હોય તો એક તો પહેલી તમારામાં સહનશીલતા જુઓ। આ ક્રોપ તમને કહું તો એકદમ સેન્સિટિવ ક્રોપ છે। ઘણા મિત્રો આના પર અત્યારે છંટકાવે ચાલુ કરેલા છે, મને ફોનથી કહી છે કે મેં આનો છંટકાવ કર્યો। તો મિત્રો, ઉપર કોઈ છંટકાવ ના લેવો, જે કંઈ ચડાવવું હોય એ ડ્રીપ મારફતે જ ચડાવવાનું, કાં તો ડ્રિન્ચિંગ કરવાનું। જો તમે ઉપર છંટકાવ કરશો તો એના પત્તા બિલકુલ સેન્સિટિવ છે, તો તમે પત્તા બગાડી દેશો તો છોડ બગડી જાય। હા, એનો છંટકાવ કરવાનો થાય ક્યારે થાય? ચોમાસુમાં, જ્યારે ચોમાસું ચાલુ થાય, હ્યુમિડિટી વધતી જાય અને થીપ્સનો એટેક આપણને લાગે તો બાયર કંપનીનું કોન્ફિડન્સ લેવાનું, 5-6 ml નાખીને એનો છંટકાવ કરી લેવાનો। કે લગભગ પપૈયામાં મારી દૃષ્ટિએ છંટકાવ કરવાનું આવતું જ નથી, અમે તો કરતા જ નથી। પણ ઘણા ખેડૂતો અત્યારથી આવા નાના કુમળા છોડો પર છંટકાવ લઈશ તો તે મને ફોટા મોકલું છું તો હું જોઉં છું તો એ પત્તા બગડ્યું જ છે। હવે ભાઈને જમીનમાં તાઇવાનની સામે વાળી છે, ગયા વર્ષે વાયેલી છે। હવે એમના કહેવા પ્રમાણે કે આ જમીનનો પીએચ અમારો બહુ વધારે છે, કારણ કે પહેલો એમના ફાધર વખતે બોર હતો, એમાં ખારાશ પડતું પાણી આવતું હતું, એના કારણે જમીનનો પીએચ ધીમે ધીમે વધતો ગયો। અત્યારે હાલ જીપ્સમ વાપર્યું છે, જીપ્સમથી જમીનનો પીએચ ઘટશે અને પછી ઓર્ગેનિક મેટર વાપરશે તો છોડની શક્તિ વધશે લેવાની। એટલે એમના જીવનમાં તો કદાચ સલ્ફરાજભાઈ પહેલી વખત જ વાયા કે પપૈયા? એમના જીવનમાં પહેલી વખત જ વાયા। લગભગ 5 એકર જેવી જમીન છે, 10 લાખનો માલ નીકળ્યો। પણ સારું કહેવાય કે આવી જમીન બ્લેક સોઇલ છે બિલકુલ, અને એમાં ચોમાસામાં એ છોડ સાચવી શકે, એક તો પહેલું કે સારી વસ્તુ કહેવાય। કારણ કે આનો જો અતિશય વરસાદ હોય, આવી બ્લેક સોઇલ હોય
તો પાણીનું અંદર શોષણ વધારે થાય એના કારણે કોલર રૂટ આવે છે. પણ એમના છોડમાં કોઈ એવું વાડીમાં દેખાતા નથી. બધા લગભગ રોમાં આપણે જોઈએ તો જે બધા ચોપ્યા છે એ પ્રમાણે જ છોડ છે અને ઉત્પાદન એ બરાબર છે. કારણ કે જમીનના પીએચના કારણે છોડને ખોરાક લેવાની શક્તિ ઘટી જાય. પીએચ વધારે હોય અને છાણિયું બિલકુલ એમને ભરેલું નથી. એમાં કેમિકલ ખાતર જ વાપરેલા છે. એટલે આ નવલપુર ગામમાં હું મારા આવવાનું કારણ એ જ હતું કે ગઈકાલે સરફરાજભાઈનો ફોન આવ્યો કે કાકા અમે સ્ટીક લાવી દઈએ, ક્રોપ કવર લાવી દઈએ અને લગાવી દઈએ કાકા ટેમ્પરેચર મારા છોડ બળી જાય. પણ મેં એમને કીધું કે કાલે મારે હિંમતનગર આવવાનું છે, હું તમારા ખેતરની મુલાકાત કરું, જો મને જરૂર લાગશે તો કહીશ, પણ મને કોઈ જરૂર લાગતી નથી. કારણ કે આવડા મોટા છોડ 1 મહિનાના થયા. હવે ગમે તે આ ગરમીમાં અત્યારે 44 થી 43ની ગરમી છે, તેમ છતાં એના પર કોઈ ગરમીના લક્ષણો દેખાતા નથી. એટલે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. અને પપૈયામાં મિત્રો એક યાદ રાખવાનું કે તમને રોડ પર કોઈ મળે, એગ્રોવાળો કોઈ મળે, આ નાખી દો, આ કરી દો, આ મગજમાંની પ્રકૃતિ કાઢી નાખવાની. આ ક્રોપમાં તમે વધારે પડતા ખર્ચા કરશો તો તમારું ખર્ચાના કારણે બજેટ ખોરવાઈ જાય. એટલે આનો ખર્ચો મારા કેલ્ક્યુલેશન પ્રમાણે હું જે મારા ખેડૂતોને કરાવું છું તો 100 થી 125નો જ ખર્ચ કરાવું છું અને એમાંથી પ્રોડક્શન હું લેવડાવું છું. એટલે ખર્ચ વધારે કરી દો અને છોડ વધારે આપી દે એ ખોટી વસ્તુ છે. એની મર્યાદા હોય એટલું જ ફળ તમને આપે. કારણ કે વાતાવરણ અસર કરે. આ વર્ષે આપણે જોયું કે અતિશય વરસાદ હતો તો ફ્લાવરિંગ ડ્રોપિંગ થઈ ગયું. હવે ફ્લાવરિંગ ડ્રોપિંગ થાય એટલે આપણું પ્રોડક્શન ઘટે, એ સ્વાભાવિક વસ્તુ છે. એટલે આપણને કોઈ મળે, કોઈ એગ્રોનોમિસ્ટ મળે, આ મળે તો આવી બધા ખોટા ખર્ચા કરવાના અને બને તો જે અનુભવી ખેડૂત હોય કોઈ બીજાએ તેમને પૂછતા રહેવું. હવે આમાં તમારા ડ્રિન્ચિંગ થઈ જશે એટલે ફંગસ તો એકદમ ઓછી થઈ જાય ધીમે ધીમે અને છોડની પેલી ખુમાસી કહીએ આપણે, એ ખુમાસી ધીમે ધીમે આવી જાય. કારણ કે ફંગસના કારણે મૂળ ખોરાક લેવાનું બંધ કરી દે એટલે આપણને છોડ ઉપર અસર દેખાય. આમ તો ખરેખર એમના જીવનમાં પહેલી વખત વાયા છે, પણ પપૈયાનું આપણે જોઈએ કે ભાઈ પદ્ધતિસરનું બધું કામકાજ છે, બધું કંઈ આડેધડ કામ નથી. એટલે પપૈયા જો આવા ઉત્સાહી ખેડૂતો વાવશે તો 100% ફાયદો જ થાય છે. આમાં કોઈ નુકસાન નથી. કારણ કે બીજા તમને મેં બટાકાના એ વિડીયો કમ્પેરમાં બતાવ્યા હતા કે નરસિંહપુરા ગામમાં બટાકા એવા હોય છે ને પપૈયા એવા હોય છે. તો કમ્પેર તમને બતાવી દીધું તો પપૈયું જ આગળ જાય. એટલે પપૈયાનો પાક વાવવો એ આપણા ખેડૂતો માટે સારી જ વસ્તુ છે. તો મિત્રો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો, કોઈ કોમેન્ટ હોય તો જણાવજો. જય જવાન, જય કિસાન.